ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ. અને કેમ છો બધા મિત્રો? અને ઉનાળાના વેકેશનમાં કેવી મજા આવે છે અને ગરમી કેવી છે જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને અમારે ત્યાં તો બહુ જ ગરમી છે અને હું તો અત્યારે ચલો ઘરમાંથી બહાર નથી નીકળતી, કેમકે વાંચવાનું ચાલે છે, રીડિંગ કરું છું. તો તમે શું શું કરો છો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપણે આજે મારી સ્ટોરી જાણીશું. હું સ્ટડી કરું છું અને શેના માટે તૈયારી કરું છું. તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે શું કરો છો અને ક્યાં ક્યાંથી મારા વિડીયો જોવો છો. તો ચાલો આપણે બન્યા રહીએ મારા વિડીયોમાં. આ છે મારું એક કોપી અને આ છે જનરલ નોલેજ છે, જે મને એ પરીક્ષા લક્ષી કેન્દ્રમાં કામ લાગે છે. અને આ છે મારા ક્લાસ 2ની એક્ઝામની તૈયારીનું ચાલે છે. આજે તમારા કેટલાય સેમેસ્ટરો આવી રીતે મને એડ કરી રાખ્યા છે. તો આ મારે છે ને કમ્પ્લીટ કરવાના હોય છે. બધું મારે વાંચવાનું હોય છે અને ઘણું બધું એમાં મને પ્રોબ્લેમ પણ આવે છે કે જે હું નથી કરી શકતી. તો કોશિશ તો એમ જ રહી છે કે હું મહેનત કરું વધારે. કશું નહીં કરી શકીએ લાઈફમાં, આપણે બધું કરી શકીએ છીએ અને એના પાછળ આપણા ઘરેથી સપોર્ટ હોય ને તો આપણે બધું કરી શકીએ છીએ. પણ ચાલો આપણે એમ કહી શકીએ ને, સમજ આપણી સાથે કોઈ દિવસ નથી હોતો. હા સાહેબ, હકીકત છે કે મને પણ લાઈફમાં એવી તકલીફો આવી છે કે જ્યારે લોકોએ કીધું હતું કે આ છોકરી લાઈફમાં કશું જ નહીં કરી શકશે, એને કશું જ નહીં આવડે, બસ ઘરનું જ કામ કરવાનું છે. પણ આજે હું હકીકતમાં એક જોબ પણ કરું છું, સ્ટડી પણ કરું છું અને ઘરનું કામ પણ કરું છું. અને એના પાછળ મારા હસબન્ડનો ફૂલ સપોર્ટ છે અને એમના થકી હું આજે બધું જે પણ કરું છું એમના થકી કરું છું. અને થેન્ક યુ સો મચ જે લોકોએ મારી ટીકા કરી હતી એ લોકો માટે. અને મારા વિડીયો બરાબર નથી આવતા, છતાં પણ હું કોશિશ કરું છું. તો મારા વિડીયોને જોઈને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને જ્યાં મને મિસ્ટેક લાગે ત્યાં તમે ચોક્કસથી જણાવજો મારી ફેમિલી. થેન્ક યુ સો મચ. હું આગળના વિડીયોમાં ચોક્કસથી જણાવીશ કે મારું કેવું છે, શું છે. અને જર્નીની સ્ટોરી પણ આગળથી જણાવીશું. પણ આ વિડીયોમાં બસ આટલું જ કહીશ. અને તમે પણ મારા વિડીયોને જોતા રહેજો, શેર કરતા રહેજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.